મહીસાગરના સંતરામપુરમાંથી સત્તાના નશામાં દાદાગીરી કરતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવે છે। તાલુકા પંચાયતના અગ્રણી હરેશ વળવાઈ વિરુદ્ધ ગરીબ ખેડૂતો અને જમીન વ્યવસાયકારોએ મોરચો માંડ્યો છે। જમીન પચાવી પાડવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે હવે આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે। હરેશ વળવાઈ સામે થયેલી પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી ગયો હતો। પીડિત ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રમુખ હરેશ વળવાઈ અને તેમના સાથીઓએ દારૂના નશામાં ધૂત થઈ ખેડૂતોને ગાળો આપી હતી અને પોતાની કિંમતી જમીન વેચી દેવા દબાણ કર્યું હતું। જો જમીન ન વેચે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। આ દાદાગીરીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે, જેમાં ઇનોવા કારમાં સવાર શખ્સો ખેડૂતોને ધમકાવતા નજરે પડે છે। આટલું જ નહીં, ફરિયાદીએ એવો પણ સ્ફોટક આક્ષેપ કર્યો કે તેમને પોલીસ મથકની અંદર પણ ધમકીઓ આપવામાં આવી રહી છે, જે ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। હાલ તો ખેડૂતોએ પોતાના પરિવારની સુરક્ષાને લઈ ભય વ્યક્ત કર્યો છે અને કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી ન્યાયની ગુહાર લગાવી છે। હરેશ વળવાઈ પ્રમુખ છે તાલુકા પંચાયતનો। એ કાયમ આવે, આજે 15 વર્ષનો પરેશાન કરે। અમને 15 વીઘા કરી આલો, 20 વીઘા કરી આલો, નહીં કરી આલો તો કે આખા ઘરવાળાને રહેવા નહીં દઉં, બધાને રાત્રે આવીને લગાડી દેશું અને મર્ડર કરી નાખશું, તો કે તમને કોઈ અહીં ખોદવાય નહીં આવે। તો અમે એનું કરીને અમે કલેક્ટરમાં બી જાણ કરી, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી। એ છતાં બી એ જેને અમે કલમનો સહારો લીધો અને કલમથી જ અમારે ચાલુ છે। હવે પહેલાં બી અમે એટલું બધું કર્યું તો અમને પરેશાન કરી નાખ્યા। આખો દિવસ દોડીને આવે ને બસ જેને તેને જેમ ફાવે એમ માનીને બેનની ગારો દે। અમે કલેક્ટરને રજૂ કરી છે ને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે એમ કે કલેક્ટરને રજૂઆત કરી છે। બાકી આ ભાઈ હરિયા આપણે ભોગેડીના છે, એ અમારે પરેશાન કરે છે બહુ। રાત્રે આવીને ધમકી આપે છે। કોણ પરેશાન કરે છે? એ હરેશભાઈ વળવાઈ ભોગેડીના છે ને પરેશાન કરે છે અને કંઈ 15 વર્ષથી પરેશાન કરે, અમને મારધારની ધમકી આપે છે। બાકી રાત્રે આવીને હરણ કરે છે, અમુક એના માણસો આવીને પરેશાન કરે અમને, ને અમે રજૂઆત કરી છે। બાકી જલ્દી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। શેના માટે પરેશાન કરે છે તમને? જમીન બારામાં જમીન અમને આપી દે। હવે અમે કેવી રીતે આપી દઈએ? અમારી પોતાની જમીન છે, માલિકી છું હું।